મહિલાઓની દર્દીઓની ચેકઅપના વાયરલ વિડીયોને લઈ સાયબર ક્રાઇમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તપાસના ધમધમાટ વચ્ચે તેમણે ટેલિગ્રામ ગ્રુપ આ પ્રકારના વિડીયો અપલોડ કરનાર યુટ્યુબ ચેનલ ચલાવનારા સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી સાયબર ક્રાઇમે શરૂ કરી છે। યુટ્યુબમાં 7 વિડીયો અપલોડ થયા છે। તે યુટ્યુબ ચેનલ 6 જાન્યુઆરીએ બની હોવાનું સામે આવ્યું, જ્યારે કે સપ્ટેમ્બર 2024માં ટેલિગ્રામ ગ્રુપ બન્યું હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। વિડીયોનું કન્ટેન્ટ શું છે તે બાબતે હાલ તો તપાસ કરવામાં આવી રહી છે। સપ્ટેમ્બર 2024માં ટેલિગ્રામ ગ્રુપ બન્યું હોવાનું હાલ તો તપાસમાં સામે આવી રહ્યું છે। આ મામલે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। સાયબર ક્રાઇમની ટીમ દ્વારા વિડીયોની તપાસ કરવામાં આવી રહી છે, કન્ટેન્ટની તપાસ કરવામાં આવી રહી છે। ટેલિગ્રામ ગ્રુપ અને આ પ્રકારના વિડીયો અપલોડ કરનાર યુટ્યુબ ચેનલ ચલાવનારા સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી સાયબર ક્રાઇમે શરૂ કરી છે। આવા લોકોને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। યુટ્યુબ ચેનલ 6 જાન્યુઆરીએ બની હોવાનું તપાસમાં સામે આવ્યું છે। એક યુટ્યુબની એક ચેનલ છે, એ ચેનલ ઉપર 7 વિડીયો અપલોડ કરવામાં આવેલા છે અને એ ચેનલ બધા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામ ગ્રુપની લિંક આપવામાં આવેલી છે। તો એ જે યુટ્યુબ ચેનલ છે અને જે ટેલિગ્રામ ગ્રુપ છે તો એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની છે। એટલે યુટ્યુબની ચેનલ છે એ 6 જાન્યુઆરીના ક્રિએટ થયેલી છે અને જે ટેલિગ્રામનું ગ્રુપ છે એ સપ્ટેમ્બરમાં ક્રિએટ થયેલું છે, સપ્ટેમ્બર 2024માં। ગ્રુપમાં કોઈ ગુજરાતીમાં સંવાદ નથી મળેલો। જે ટેલિગ્રામનો યુટ્યુબમાં જે વિડીયો પોસ્ટ કરેલો છે એમાં જે પેશન્ટ છે અને જે નર્સ હોય છે એમને જે બે કોન્વર્ઝેશન છે એ ગુજરાતીમાં છે। આ જે ગ્રુપ છે ટેલિગ્રામનું એમાં સાઉથ ઇન્ડિયાના બી અમુક વિડીયો હોવાનું ક્લેમ કરે છે। વિડીયો એમાં કોઈ અત્યાર સુધીમાં વિડીયોમાં લિંક નથી આવી, ખાલી સ્નેપશોટ મૂકેલા છે। ગ્રુપમાં સ્નેપશોટ મૂકવામાં આવેલા છે અને અમુક પૈસાની ડિમાન્ડ કરવામાં આવી છે। ઘણીવાર એવું બી હોય શકે કે સ્કેમસ્ટર અમુક વિડીયો એની પાસે ડેટા હોય છે અને પછી ક્લેમ કરે છે એની પાસે બીજો ડેટા હોય એવું અને પૈસા લેવા સ્કેમ બી કરતા હોય છે। તો એમાં કોઈ વિડીયોની લિંક નથી આપવામાં, અમુકના સ્નેપશોટ ને સ્નિપેટ આપવામાં આવેલા છે। ખંભાતા અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ખંભાતાબેન, સ્વાગત છે આપનું। જે વિડીયો સામે આવ્યા છે, મહિલાઓની સુરક્ષા સામે વધુ એક સવાલ કહી શકાય, હવે તો હોસ્પિટલમાં જવું પણ સુરક્ષિત નથી રહ્યું। મને દુઃખની વાત છે કે આમ તો આપણે મોટા મોટા બાંગા ફૂંકીએ છીએ, બેટી બચાવો બેટી પઢાવો, જેન્ડર સેન્સિટાઇઝેશન, જેન્ડર ઇક્વેલિટી, કરોડો રૂપિયા ખર્ચાય છે તમારા ને મારા એના ટેક્સના। પણ આજની તારીખમાં સત્ય આવ્યા છે, આટલી ગંદકી થઈ ગઈ છે આપણા સમાજમાં કે મને ખબર નથી પડતી, કોઈ લિમિટ નથી ગંદકીની। તમે જોશો તો પણ કેમ ગંદકી થાય તો સિમ્પલ, આપણે રીઝન બી ખબર છે ગંદકી કેમ થાય છે, કારણ કે જયારે પેલું નિપિટિંગ ધ બર્ડ કર્યું નથી, આવા ગંદી ગંદી પેલી એનિમલ જેવી ફાલતુ ફિલ્મો ચાલુ થાય ગંદી ગંદી, પછી પેલું ઇન્ડિયા ગોટ લેટેન્ટ જેવા ગંદા ગંદા એસલીનો મેસેજો ને એ બધી વાર્તા થાય એમાં, તો બેન ફાઇનલી તો સમાજ પર અસર પડી જ રહી છે ને। આમ તો આપણા સમાજ મોટા બેટી બચાવો બેટી પઢાવો કરે છે ને ભાઈઓના સંમેલનો કરે છે, પણ અલ્ટિમેટલી આજની તારીખમાં આની કોઈ લિમિટ નથી, કારણ કે આ તો સપ્લાય એન્ડ ડિમાન્ડ છે। અગર આ ચાલુ થયું છે દેટ મીન્સ કે લોકો એને જોવે છે, ખરીદે છે અને એમાં બિચારી બેનો ભોગ બને છે। એવરી ટાઈમ આપણે તો બેનો ભોગ બની રહ્યા છે ને વર્ષોથી। અત્યારે આપણને એટલું થયું કે ચલો ભાઈ નવા રૂલ આવ્યા છે, લો આવ્યા છે, BNSS આવ્યો છે, ભારતીય ન્યાય સાહિત્ય કે જે બી છે આવ્યું છે, તમે તો ખુશ થઈ ગયા કે મોટી મોટી પાર્લામેન્ટમાં વાત થઈ કે આમ થશે ને તેમ થશે, પણ સરવાલે શું છે, મજાક છે। અગર હું આજે પોલીસ પાસે જઈશ તો પોલીસ કહેશે બેન અમારી પાસે બહુ કામ છે, આના પાછળ ટાઈમ ના બગાડાય ને, કામ શું છે તો ભાઈ નેતાઓની અમે સેવા કરીએ છીએ, સુરક્ષા કરીએ છીએ। તો અલ્ટિમેટલી આજની તારીખમાં તમે જુઓ તો બેન આ બધી ચીજોનો કોઈ અંત નથી રહ્યો। એટલે મને બહુ દુઃખ થઈ રહ્યું છે કે આપણે આને કેવી રીતે રોકીએ, જયારે આપણું શાસન આપણું એડમિનિસ્ટ્રેશન જ આપણને હેલ્પ નથી કરી રહ્યું, ખાલી વાતો કરે છે, વોટ લેવા આવી જશે ને પોલીસ વાળાઓ કઈ નાની ચીજો છે, આ પોલિટિકલ છે। એક્ઝામ્પલ આપો તમને બેન, આ સત્ય છે કે કઈક પોલિટિશિયન પાસે કોઈ કંઈક નાનું બોલ્યું બી હશે, લખ્યું બી હશે ને તો આસામથી પોલીસ આવી જશે, બીજા સ્ટેટથી પોલીસ આવી જશે। પણ અહીંયા મારી દીકરીઓને ને બહેનોમાં પૂરી શું કહેવાય ઇજ્જતના ભમાડા થઈ ગયા છે। તમે જુઓ, મેં તો જોયા, મારું તો જોઈને બ્લડ બોઇલ થઈ ગયું છે કે આ શું છે, બહેનોના મોઢા ક્લિયર દેખાઈ રહ્યા છે। શરમ નથી આવી બિચારી બહેનોની, એ લોકોએ હાલત શું કરી છે જસ્ટ થોડા એ લોકોની કંઈક રૂપરડી કમાડવા માટે। એટલે બેન આના પર તો બહુ સ્ટ્રિક્ટ એક્શન લેવા છે। મને ખબર છે કે જેમ બીજા કેસીસમાં પોલીસ નોર્મલી લેતી નથી, કોર્ટે શું મોટો કરવી જ પડે છે। એટલે મારે હવે હાથ જોડીને કોર્ટને કેવું છે, પ્રેસ વાળાએ તો એમનું મીડિયાએ તો બહુ સરસ કામ કર્યું છે, જે હંમેશા એ લોકો એમની ફરજ બજાવે છે। હવે મારે હાથ જોડીને કોર્ટને કેવું છે કે ભાઈ તું મોટો લો અને આની એવી સજા આપો BNS હેઠળ કે જેની હેઠળ આપવી આપો કે કોઈ ફફડે, આવું કરતા ફફડે, એવી મારી રિક્વેસ્ટ છે। જી
મહિલાઓ છે રૂઝાનબેન, ના તો રસ્તા પર સુરક્ષિત છે, ના તો પોતાના ઘરમાં સુરક્ષિત હોય છે. ઘણા એવા કિસ્સા પણ જોયા છે આપણે, ને હવે તો હોસ્પિટલમાં પણ સુરક્ષિત નથી. આપણે ડોક્ટરને ભગવાનનો બિરુદ આપતા હોઈએ છીએ. સાચી વાત છે બેન, ને મેં જોયા જે વિડીયો મને અત્યારે દેખાયા એમાં બિચારી બીજી લેડીઝ નર્સ છે, બિચારા ડોક્ટર તે બહાર ઉભા છે, લેડીઝ નર્સો કરી રહ્યા છે. તેમાં જરા પેલી સામેવાળી દર્દીને ઓકવર્ડ ના લાગે એટલે થોડું મજાક મસ્તી કરીને, આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ, બધું વ્યવસ્થિત છે. પણ આ જે સીસીટીવી ફૂટેજ લીક છે ને, આમાં બેન સાચું કહું, આ ગુનેગારો પકડવાનું કોઈ જ મોટી વાત નથી. કારણ કે અગર મારી પોલીસ છે ને પેલી મંદિરમાંથી ચંપલ ખોઈ જાય છે ને તો શોધી લાવે છે નેતાની હોય તો, બરોબર? તો આ તો તમે શોર્ટ જ પકડી લો કે આ સીસીટીવી ફૂટેજ કેવી રીતે લીક થયા, પછી કોઈ હેક ને બેકની સ્ટોરી કરે, એ બધી સ્ટોરીઓ તમને મને ખબર છે કે જૂઠા સાચા કોઈને બચાવવા હશે તો જૂઠા સાચા ચાલુ થઈ જશે. એટલે બેન પ્રોબ્લેમ એ છે ને, એટલે તો દુઃખી થઈ રહી છું કે આની કોઈ લિમિટ નથી બેન. તમે જુઓ તો ખરા. અને પછી આપણે કહીશું સુરક્ષિત, દીકરી 12 વાગ્યાની સુરક્ષિત નવરાત્રીમાં ફરે. અરે બાપા જોઈતી ને વારો કેવું જી જી બિલકુલ. આભાર રૂઝાબેન જોડાવા માટે. તો જે ઘટના સામે આવી છે, તો ટેલિગ્રામ ગ્રુપ અને યુટ્યુબ ચેનલ ચલાવનાર વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. તો આજ અંગે વધુ વાત કરીશું. સંવાદદાતા ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે. ધવલ, જે ઘટના સામે આવી છે, ચોંકાવી દે અને હચમચાવી દે તેવી ઘટના છે. આપણે મહિલાઓ ખાસ કરીને હવે તો હોસ્પિટલમાં પણ સુરક્ષિત નથી. તપાસમાં કઈ કઈ બાબતો સામે આવી છે? શું હોસ્પિટલના નામ પણ સામે આવ્યા છે ખરા? જી ચોક્કસથી, અને વાત કરવામાં આવે તો અત્યારે હાલ ગુજરાતમાં મહિલાઓ પણ સુરક્ષિત નથી તેવું ચોક્કસથી કહી શકાય. કારણ કે યુટ્યુબ અને ટેલિગ્રામ જેવી જે સોશિયલ મીડિયા ચેનલો છે તેની ઉપર એક હોસ્પિટલનો જે વિડીયો છે તે વાયરલ થતો જોવા મળ્યો હતો. તે વાયરલ વિડીયોના આધારે જ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ છે તે તપાસ કરી રહી છે, અને ત્યારબાદ ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ બનાવનાર વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે અને તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે. એટલે આઈટી એક્ટની કલમ 66E અને 67 મુજબ જે છે તે ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો વાયરલ થયો હતો, જે તબીબી સેવા લઈ રહી હતી મહિલાઓ, તે મહિલાનો વિડીયો છે તે વાયરલ થયો હતો, અને ત્યારબાદ ટેલિગ્રામ ચેનલ ઉપર દર્શાવવામાં આવ્યું હતું કે જે મેડિકલ સેવાઓ આપવામાં આવી રહી છે, ધારો કે સામાન્ય ઇન્જેક્શન હોય કે પછી જે મેડિકલી ભાષાની અંદર જે કહેવાતા જે ટ્રીટમેન્ટ હોય, ટ્રીટમેન્ટના જે તમારે વિડીયો જોઈતા હોય તો 999 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધીના સબસ્ક્રિપ્શન પેકેજ પણ આપવામાં આવતા હતા. તે તમામ માહિતી સાયબર ક્રાઇમને પહોંચતા સાયબર ક્રાઇમે અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધીને અત્યારે હાલ તજવીજ છે તે હાથ ધરી છે. જે ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ છે તે કયા માધ્યમથી ચલાવવામાં આવતી હતી, કઈ લિંક ઉપરથી ચલાવવામાં આવતી હતી, કયા મોબાઈલ એપ્લિકેશનથી ચલાવતી હતી, કયા સર્વરથી ચાલતી હતી, તે તમામ માહિતી જે છે તે એકત્ર કરવાનું કામ અત્યારે હાલ સાયબર ક્રાઇમ કરી રહી છે. એટલે વિડીયો વાયરલ થતાની સાથે જ અમદાવાદ સાયબર ક્રાઇમ છે તે પણ એલર્ટ ઉપર આવી ગઈ હતું. વિડીયો કન્ટેન્ટ જે છે તે કઈ બાબતે છે તે તપાસ કરવામાં આવશે. આ વિડીયો વાયરલ કરીને કોઈ પણ જે વ્યક્તિ છે તે વ્યક્તિ પાસેથી પૈસાની માંગણી પણ કરવામાં આવી હતી કે નહીં, વિડીયો વાયરલ કરવા અંગે તેની પણ તપાસ કરવામાં આવશે. તો સાથે જ 6 જાન્યુઆરી 2025 ના રોજ યુટ્યુબ ચેનલ જે છે તે ચાલુ થઈ હતી તેવું પણ જાણવા મળી રહ્યું છે, અને સપ્ટેમ્બર 2024માં ટેલિગ્રામ ચેનલ છે તે ચાલુ થઈ હતી. તો સાથે જ જે લોકોનો જે કહેવામાં આવે કે જે પોતાની વ્યક્તિત્વ હોય, વ્યક્તિત્વનો જે અધિકારનો ભંગ થતો હોય તેની પણ ફરિયાદ નોંધવામાં આવશે, અને ત્યારબાદ જે પીડિતો લોકો હશે, જે લોકોના વિડીયો વાયરલ કરવામાં આવે છે તે લોકોની પણ માહિતી મેળવવામાં આવશે. પ્રાઇવસી ભંગની જે કલમ છે તેનો પણ ઉપયોગ કરવામાં આવશે. તો સાથે જ બીજી વાત કરવામાં આવે તો જે પણ કોઈ લોકો હશે તેને પકડવામાં પણ આવશે, અને બીજી તરફ અત્યારે સાયબર ક્રાઇમે અજાણ્યા ઇસમો વિરુદ્ધ જે ફરિયાદ છે તે નોંધી છે. જી ધવલ, ઘટના બન્યા બાદ ફરિયાદ નોંધવામાં આવે છે, તપાસ થાય છે, પરંતુ સાયબર ક્રાઇમ દ્વારા આવી ઘટના ન બને તે માટે રોક લગાવવી જોઈએ, નિયમો કડક કરવા જોઈએ, તે પણ જરૂરી બન્યું છે. હજી ચોક્કસથી કાયદાની અંદર જે જોગવાઈ કરવામાં આવી છે તે પ્રમાણે આઈટી એક્ટની કલમ 66E અને 67 મુજબ અત્યારે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારબાદ જો આરોપી પકડાય છે તો તેની પરથી ઘણા ખુલાસાઓ થઈ શકે છે. ત્યારબાદ જે વધુની વિગતો છે, વધુની કલમો છે તે ત્યારબાદ લગાવવામાં આવશે. કોઈ પણ જાહેર જીવનનો વ્યક્તિ હોય તે વ્યક્તિની પ્રાઇવસી ભંગ ના થવી જોઈએ તેવું ભારતના બંધારણમાં પણ લખેલું છે, એટલે બંધારણની કલમ પણ લગાવવામાં આવશે. એટલે કે કહી શકાય કે જ્યાં સુધી આરોપી નથી પકડાતો ત્યાં સુધી જે સત્ય હકીકત છે તે જાણવા નથી મળી. પરંતુ ચોક્કસ વાત એ છે કે જે હોસ્પિટલનો વિડીયો વાયરલ થયો છે તે ગુજરાતની હોસ્પિટલ છે, પરંતુ કારણ કે જે હોસ્પિટલની અંદર સંવાદ કરવામાં આવે છે તે ગુજરાતી ભાષામાં સંવાદ કરવામાં આવી રહ્યો છે, અને ક્યાંક ને ક્યાંક કોઈ મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો વિડીયો હોય તેવું પણ આ વિડીયો ઉપરથી લાગી રહ્યું છે. એક તરફ જે ચારે બાજુ પેશન્ટને કોર્ડન કરવામાં આવે છે, ત્યારબાદ
જે બાજુ કેમેરા રાખવામાં આવે છે તે બાજુ જે પેશન્ટને સુવડાવવામાં આવે છે અને ત્યારબાદ તેની ટ્રીટમેન્ટ છે તે કરવામાં આવે છે. એટલે અત્યારે હાલ જે મેગા MBBS નામની જે એપ્લિકેશન, ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ છે તેની ઉપર 6 થી 7 જેટલા વિડીયો છે તે અપલોડ કરવામાં આવે છે. વિડીયો અપલોડ થતાની સાથે સાયબર ક્રાઇમ છે તે ચેતું બન્યું છે અને ત્યારબાદ જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. ધવલ, અત્યાર સુધી હોસ્પિટલની કોઈ ઓળખ તપાસમાં સામે આવી છે? હજી સુધી કઈ હોસ્પિટલ છે તે ઓળખ તપાસ નથી થઈ ચૂકી, પરંતુ ક્યાંક મેગા નામની હોસ્પિટલનું નામ સામે આવ્યું છે. પણ મેગા હોસ્પિટલ અમદાવાદની છે કે ગુજરાતના અન્ય કોઈ જિલ્લાની છે તે પણ તપાસવાનું બાકી છે. સાયબર ક્રાઇમને જે પ્રાથમિક માહિતી મળતી હતી તે પ્રાથમિક માહિતીના અનુસંધાને અત્યારે હાલ જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધી છે. ફરિયાદના આધારે આગામી જે કાર્યવાહી છે, જે ઘટનાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી રહી છે. જી, આભાર ધવલ જોડાવા માટે.